છું સ્ટેલા. પહેલાની જેમ તમે ફોન કર્યો, કામ કરવાનો ઇન્ટરેસ્ટ દેખાડ્યો એટલે વેલકમ. લોકોને એવું લાગે છે અમે બીજાની જેમ જોબ કરીને જીવીએ છીએ, પણ એ સાચું નથી. અમે ધંધો કરીએ છીએ ડ્રગ્સનો, ડ્રગ્સ સ્મગલિંગ. અત્યાર સુધી તો હું કોઈના સપોર્ટ વિના આગળ વધી છું. એટલું જ નહીં, મેં બીજા લોકોને પણ આગળ વધાર્યા છે. બટ મારી નજરમાં કોઈ મોટી વાત નથી. ચેલેન્જિંગ કામ છે પોલીસની નજરથી બચીને આ બિઝનેસને આગળ વધારવો. અમારી પાસેથી ઘણા લોકો ડ્રગ્સ ખરીદે છે, પણ તોય આ કામ માટે મારે પોલિટિકલ સપોર્ટની જરૂર છે, જેથી અમે ડ્રગ્સ કોઈ રોકટોક વિના, ચેકિંગ વિના સપ્લાય કરી શકીએ. હું તો એ જ દિવસની રાહ જોઉં છું. આ કોનો નંબર છે? હેલો, હું સિતારા. હેલો, સિતારા? ઓળખાણ ના પડી? ઓ સિતારા, સારુંથી ઓળખ્યો એટલે તો મને ભૂલી જઈતી. ઓ ડાર્લિંગ, તે ફોન કર્યો? હાસ તો તારી યાદ તો આવે જ ને મને. ચાક, તું મને ભૂલી તો નહીં જઈને એવો મન વિચાર આવ્યો એટલે ફોન કર્યો. તને કેવી રીતે ભૂલી જાઉં? 3 વર્ષ પહેલા જ્યારે હું એક મોટા કેસમાં ફસાઈ ગઈ હતી ત્યારે તે જ મને છોડાવી હતી ને. અરે એ બધું તું કેટલી વાર યાદ કરાય મને. આ રીતે તો મેં કેટલાને મદદ કરી છે, એ બધું ભૂલી જા હવે. આજે મને કેમ યાદ કરી? હા, ફોન મેં એટલા માટે કર્યો કારણ કે મારા કરતા છે ને મારી બેના તને સારી રીતે સમજાઈ દેશે. મારી બેના તું ઓળખાશે ને? કોણ? મિનિસ્ટર સાહેબની પત્નીને? હા, કરેક્ટ. એ મારી બેના છે. 1 મિનિટ હું આલું એને વાત કરી લે. હેલો સ્ટેલા, હું જે કહું છું એ ધ્યાનથી સાંભળજે. તો તને બધું સમજાઈ ગયું ને? એની ડાઉટ? સમજી ગઈ. મિનિસ્ટરના દીકરાને બરબાદ કરવાનું કામ તમે મને સોંપી રહ્યા છો, પણ એ કામ કરવું બહુ રિસ્કી છે મેડમ. સાંભળ સ્ટેલા, જો તું આ કામ કરીશ તો તારી જે ઈચ્છા હશે એ હું તને આપીશ, બટ કામ જલ્દી પૂરું થઈ જવું જોઈએ અને રિઝલ્ટ 100% મળવું જોઈએ. 200% મળશે મેડમ. ડન મેડમ. વિજય, તું કેમ છે વિજય? હાથમાં દુખાવો છે હવે? ગીતા, આ ચેલેન્જ હું જીતી જઈશ ગીતા, ગેરંટી. આ લે, આ મને એડવાન્સ મળ્યા છે પૂરા 10,000.
મેં આપેલા ટોટલ કેટલા પડ્યા છે તારી પાસે 55,000 વિજય. અને આ પૈસા ઉમેરીએ તો 65,000 થઈ જશે. અરે એ આ પૈસા ક્યાંથી ચોરી કરીને લાવ્યો છું તું? અરે પ્રામાણિકતાથી પૈસા કમાવા વાળા ક્યારે ચોરી નહીં કરે પપ્પાજી. આ તો મારી મહેનતની કમાણી છે. આજે મને એક નવું કામ મળ્યું છે. એકચ્યુઅલી આજકાલ હું છે ને એક નવી ઓઇલ કંપની માટે કામ કરી રહી છું. 10,000 પર ડે મળશે. કાલથી જે કામ શરૂ થઈ જશે. રોજના 10,000 એટલે 5 દિવસના 50,000. એટલે આ ચેલેન્જ માટે મારી ટોટલ કમાણી 1,15,000 થઈ જશે પપ્પાજી. એનો મતલબ મારી જીત હવે પાકી. મનમોહનને શું જવાબ આપવો એની મૂંઝવણ છે ને. હવે તમારે કન્ફ્યુઝ થવાની જરૂર નથી. ગીતા, આ પૈસા એડવાન્સ છે, લખી રાખજે. સાચવીને મૂકી દે. જો તું મારી દીકરીને પૈસા આપે છે ને એ મને જરાય ગમતું નથી, સમજો ને. મેં તો તમને કહ્યું હતું પપ્પાજી, દરેક પતિ માટે પત્ની જ બેંક હોય છે. મારા પૈસા ગીતા પાસે છે તો સેફ છે. બીજા કોઈને આપું તો પૈસા જરૂર વપરાઈ જાય, પણ મારી ગીતા પૈસા સાચવીને રાખશે. જઉં છું પપ્પાજી, જઉં છું મમ્મીજી, જઉં છું પત્ની. ખાલી 6 દિવસ પસાર થવા દે. આ રીતે બહાર ઊભા રહીને વાત કરવાના દિવસો પૂરા. આ ઘરનો જમાઈ થઈને તમારા ઘરની અંદર આવીશ. જઉં છું પત્ની. ઓટો કોની છે? કેમ સર? મારી છે. અચ્છા, ઓટોમાં શું છે? શું હોય સર? ઓઇલ બોક્સ છે સર. ઓહ, ઓઇલ બોક્સ છે એમ? હા સર, કોઈ નવી કંપનીનું છે. ટેસ્ટિંગ ચાલી રહ્યું છે ને. ઓહો, ઓઇલ બોક્સ છે, નવી કંપની છે. આનંદ, શું છે જોતો જરા. સર, આ જ ઓઇલ બોક્સ છે. ઓહ, આ કંપનીનું કોઈ માણસ તમારી સાથે નથી? હમણાં સુધી મારી સાથે જ હતા સર. થોડી વાર પહેલા જ ઉતરી ગયા એ. ઓહ, ઉતરી ગયા છે. ઉતરી ગયા છે કે ચેકપોસ્ટ જોઈને ભાગી ગયા છે? ના સર. જો સીધી રીતે કહી દે આમાં શું છે, નહીં તો તને પોલીસ સ્ટેશન લઈ જવો પડશે. સર, હું સાચું કહું છું સર. આમાં ઓઇલ જ છે સર. ઓહો, શું છે હે? પોલીસ સાથે રમત રમી રહ્યો છે? સાચું બોલ, આમાં શું છે? સર, તમે આટલી શંકા કેમ કરી રહ્યા છો સર? ઓઇલ જ છે આમાં. હા, આનંદ, જરા બોક્સ ખોલીને દેખાડ.